આજે આપણે બનાવીશું રસમલાઈ રેસીપી, એકદમ સ્વીટ રેસીપી. એના માટે મેં 1 લીટર દૂધને ગરમ કરી લીધું છે. ઉબાળ આવે એટલે એની અંદર લીંબુ નાખી અને ફાડી લીધું છે. ફાડેલા દૂધને 2-3 પાણીથી ધોઈને સરસ રીતે લીંબુની ખટાશ હોય કાઢી લીધી છે અને નીચોઈ અને 10થી 15 મિનિટ સુધી રાખી લીધું છે. 10-15 મિનિટ થઈ જાય એટલે આપણું જે પનીર બન્યું છે એકદમ મસ્ત છે, તમે જોઈ શકો છો. એને બરાબર 2 હાથથી મસળી અને સ્મૂથ બનાવી લઈએ. 10થી 15 મિનિટ સુધી મસળ્યા બાદ આપણે એના સરસ મજાના અંદરથી નાના નાના લોઈ કરીને રસગુલ્લાની જેમ બનાવી લઈએ. હવે એક પેનની અંદર મેં 2 વાટકી ખાંડ લીધેલી છે અને 2 લીટર પાણી લઈ અને એને ચાસણી બનાવી લઈએ. ચાસણી ખાલી ખાંડ ઓગળે ત્યાં સુધીની હોય અને પાણી ગરમ થઈ જાય એટલે એની અંદર આપણા રસગુલ્લાને ઉમેરીને ઢાંકીને 10થી 15 મિનિટ સુધી એને ચડવા દઈએ. એના રસમલાઈ માટેની રબડી તૈયાર કરીએ એના માટે મેં ફૂલ ફેટ 1 લીટર દૂધ લીધેલું છે. એને બરાબર ઉકાળીને અડધું થાય ત્યાં સુધી ગરમ કરી લીધું ને પછી તેમાં સ્વાદ પ્રમાણે ખાંડ અને ઇલાયચી પાવડર અને થોડાક ડ્રાયફ્રૂટ ઉમેરી લીધા છે. તમે જોઈ શકો છો આપણી રબડી એકદમ સરસ ઉકળીને તૈયાર થઈ ગઈ છે એટલે એને ઠંડી કરવા મૂકી દઈએ. તો બીજી બાજુ આપણા રસગુલ્લા પણ તૈયાર થઈ ગયા છે એટલે એને બરફના ઠંડા પાણીની અંદર આપણે નીકાળીને લઈ લઈએ. ઠંડા પાણીની અંદર 10થી 15 મિનિટ સુધી રાખ્યા બાદ આપણે આપણી રબડી જે બનાવી છે એની અંદર બધા રસગુલ્લાને ઉમેરી દઈને 2 થી 3 કલાક સુધી રહેવા દઈએ અને ફ્રીજમાં ઠંડુ કરીને સર્વ કરીએ. તૈયાર છે આપણી સરસ મજાની ઠંડી ઠંડી રસમલાઈ. ગરમીમાં એકદમ ઠંડક આપે એવી રસમલાઈ. વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક, સબસ્ક્રાઈબ, કમેન્ટ એન્ડ શેર.